મૂળભૂત અધિકાર સિરીઝની અંદર આજે આપણે અનુચ્છેદ 17ની ચર્ચા કરવાના છીએ, સમાનતાના અધિકાર અંદર. અનુચ્છેદ 17ની અંદર અસ્પૃશ્યતા નાબૂદીની ચર્ચા કરવામાં આવી છે, એટલે કે અનટચેબિલિટીની સમાપ્તિ, એબોલિશન. અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતા શબ્દનો સ્પષ્ટ અર્થ બંધારણમાં નથી આપવામાં, પરંતુ જયસિંહ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં ન્યાયાલયે જણાવ્યું કે જે હિસ્ટોરિકલ પ્રેક્ટિસ અસ્પૃશ્યતાની થઈ રહી છે તેનાથી એવું જ અર્થ લેવો. પછી 1957ના દેવરાજિયા વર્સિસ પદ્મન્નાના કેસમાં ન્યાયાલયે જણાવ્યું કે એકચ્યુઅલીમાં જાતિ પ્રથા અંતર્ગત જે ભેદભાવ કરવામાં આવે છે એનાથી એ જ અસ્પૃશ્યતા અર્થ લેવાનો છે. અનુચ્છેદ 17ની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતાથી ઉપસ્થિત કોઈ પણ નિર્યોગ્યતા જો ચાલુ રાખવામાં આવશે તો કાયદા અંતર્ગત શિક્ષાપાત્ર ગુનો કહેવાશે. અને એટલા માટે તો અસ્પૃશ્યતા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 કરીને કાયદો ઘડવામાં આવ્યો છે, જેને આપણે સાદી ભાષામાં એટ્રોસિટી એક્ટ પણ કહીએ છીએ. આ હતો બંધારણનો અનુચ્છેદ 17, અસ્પૃશ્યતા નાબૂદી.